એક બાજુ ચોમાસું પહોંચી ગયું છે છેક મુંબઈ સુધી, બીજી બાજુ અરબી સમુદ્રની અંદર એક ડિપ્રેશન પણ ઊભું થયું ને એના કારણે અરબી સમુદ્ર જાણે કે હિલોળે ચડ્યો છે। છેક તમે કેરળથી શરૂ કરી અને આપણા ગુજરાતના દરિયા કિનારા સુધી આવો તો ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। એમાં પણ ગુજરાતમાં દમણથી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, વલસાડથી પછી શરૂ કરો ગુજરાતમાં તો છેક ઓખા દ્વારકા સુધી તમને ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળશે। દમણમાં દરિયો હિલોળે ચડ્યો, નમો પથ ઉપર પાણી પાણી થઈ ગયું। આ બાજુ સોમનાથમાં આ દરિયો તોફાને ચડ્યો છે, પણ એમ છતાં પણ લોકો જોખમી રીતે નહાતા જોવા મળ્યા। કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં, અહીંયા કોઈ જ લોકોની પરવા કરવાવાળા વ્યક્તિ નહીં અને તંત્ર પણ બિલકુલ બેફિકર જોવા મળ્યું। દ્વારકામાં પણ ગોમતી ઘાટ અને એની સાથે સાથે અલગ અલગ જગ્યાઓ પર દ્વારકામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। આ જ વસ્તુ અત્યારે એટલે કે આખા દરિયા કિનારે આ જ વસ્તુ છે અને એની સાથે સાથે ડુમસમાં પણ જેવા સોમનાથના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે દરિયો હિલોળે ચડ્યો છે, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ગમે ત્યારે કોઈને પણ ખેંચી જાય એટલી પ્રચંડ તાકાત છે। ડુમસમાં પણ આ જ હાલત છે અને ત્યાં પણ લોકો આવી રીતે જોખમ લેતા જોવા મળ્યા હતા। એમને રોકવા ટોકવા વાળું કોઈ નથી, તંત્ર પણ બેફિકર છે અને લોકો પણ પોતાના જીવને લઈને બેફિકર જોવા મળ્યા। હવામાન વિભાગની આગાહીના પગલે ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ છે। ખાસ કરીને ચોમાસું છે જે વહેલું દસ્તક દઈ રહ્યું છે અને તેની સીધી અસર અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ સોમનાથના અરબી સમુદ્રના દ્રશ્ય છે। મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે। બીજી તરફ એક ગંભીર બાબત સામે આવી છે કે આ જે સોમનાથનો દરિયા કિનારો છે તે અતિ જોખમી છે। અહીં અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે। આ દરિયામાં નાહવા ઉપર પ્રતિબંધ છે, આમ છતાં આપ જોઈ શકો છો કે જીવના જોખમે જે પ્રવાસીઓ છે તે ગાંડા તૂર દરિયાને જોઈ અને પોતે આપ જોઈ શકો છો આ ગંભીર દ્રશ્યો છે જે સોમનાથના સમુદ્ર ઉપર જોવા મળી રહ્યા છે। આમ તો ચોપડે અહીં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમુદ્રમાં લોકો જાય નહીં, પ્રવાસીઓ જાય નહીં એના માટે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ અહીં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં એક પણ પોલીસ કર્મચારી અહીં દેખાતો નથી કે કોઈ પ્રવાસીઓને સમુદ્રમાં જતા અટકાવતા નથી। આપને જણાવી દઉં કે આ અરબી સમુદ્ર અતિ જોખમી છે। અહીં અનેક મુસાફરો દરિયામાં તણાઈ ચૂક્યા છે અને જીવ ગુમાવ્યા છે। દરિયો ભારે તોફાની બની રહ્યો છે અને આની વચ્ચે તંત્રની અને પ્રવાસીઓની ગંભીર બેદરકારી હાલ સામે આવી છે। ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને પ્રવાસીઓ ક્યારે જાગૃત બને છે તે જોવું રહ્યું, અન્યથા મોટા જીવહાનિની શક્યતાઓ પણ નકારી શકાય નહીં। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ।